લેખમાં મેઘ મારવા પ્રયત્ન કરવો એ નરી મૂર્ખાઈ છે મેનાવતી, અને એ મૂર્ખાઈના વેણમાં તું ભય રહી છે. મેં તને 1000 વાર કહ્યું કે તારો પુત્ર રાજા થવા નહીં, યોગી થવા સર્જાયો છે. જેને 9 મહિના યાતના સહન કરી જન્મ આપ્યો, લાડ અને મમતાથી મોટો કર્યો, એ માં એને વૈભવ વિલાસથી વેગળો થઈને યોગીના રૂપમાં એની દુર્દશા કેમ જોઈ શકે? મૂર્ખ નારી, યોગીની દશાને તો દુર્દશા કહે છે, જે દશા ઋષિ મુનિને પણ પ્રાપ્ત થતી નથી. મોક્ષ તો સત્કર્મ કરનાર સર્વને મળે છે. તારા પુત્ર ગોપીચંદનો આત્મા એક ભ્રષ્ટ યોગીનો આત્મા છે. રાજા ગોપીચંદ મળશે, પણ યોગી ગોપીચંદ અમર રહેશે. ગોપીચંદ, મેલાવતી, હું જે કહું છું તેમાં વિશ્વાસ ના હોતો ચાલી જાય.